सेवा स्मृति सुरता स्वदर सेवा स्मृति सुरता स्वदर ना टड़े कोई साथे रहे के ना रहे तमे जोड़े छो महाराज जोड़े छो महाराज जोड़े छो महाराज जोड़े छो महाराज जोड़े छो હું એ જાણું સૌ એ જાણે તું છે જગતનો નાથ રે તું છે જગતનો નાથ ના અનાથ હું છું સનાથ હું પામી તારો સંગાત રે પામી તારો સંગાત ભલે કોઈ જાણે કે ના જાણે ભલે કોઈ માને કે ના માને મને મનાવો મહારાજ જોડે છો મહારાજ જોડે છો મહારાજ ઓ જોડે છો મહારાજ જોડે છો મહારાજ મારું નામ માનિતભાઈ છે અને મારા પ્રાર્થના પ્લીઝ મને સારું બનાવજો. જય સ્વામિનારાયણ. હું એક પ્રસંગ કહીશ સ્વામીજીનો, પ્રભુદાસભાઈનો. એકવાર પ્રભુદાસભાઈ સ્ટડી કરતા હતા અને કંઈક બુક વાંચતા હતા અને ખૂબ ફોકસ હતા. એમના બધા ફ્રેન્ડ બહાર રમતા હતા અને આમ મસ્તી કરતા હતા, પણ પ્રભુદાસભાઈ અંદર હતા રૂમમાં અને બેસતા હતા, સ્ટડી કરતા હતા, ફોકસ હતા. પછી એમના એક ફ્રેન્ડ આવ્યા હતા. એમને કીધું, પ્રભુદાસભાઈ શું કામ તમને નથી આપણી સાથે રમવું? એમને કીધું, એમને કાંઈ કીધું નહીં, બિકોઝ એમને જોયું નહીં કે કોક છે રૂમમાં, એટલા ફોકસ હતા. પછી એમના ફ્રેન્ડ આમ ક્વેશ્ચન પૂછતા હતા કે શું કામ એ મને નથી સાંભળતા. તો એમને એક ટેસ્ટ હતું, બુક માથા ઉપર મૂક્યું. પછી માથા ઉપર બુક મૂકીને 30 મિનિટ હતું જોયું હતું કે પ્રભુદાસભાઈ ને મૂવ જ નથી કર્યું. એમને ખૂબ ફોકસ હતા, એ જોયું હતું. પછી જ્યારે સ્ટડી ફિનિશ થઈ ગયું ત્યારે એમને પૂછ્યું હતું કે એમના ફ્રેન્ડને જોઈને એમને પૂછ્યું હતું કે કેટલી વાર હતું તમે અહીંયા છો? એમને કીધું, અરાઉન્ડ 30 મિનિટ હતું અહીંયા છું, તમારી હાટું વેઇટ કરતો હતો. એમને કીધું, મેં રિયલાઇઝ નથી કર્યું બિકોઝ એટલા બધા ફોકસ્ડ હતા. તો મને ખાલી પ્રભુદાસભાઈનો બહુ ગમે છે કે આમ એક ટ્રેડ બહુ ગમે છે કે એ ઓલવેઝ ફોકસ રહે છે અને કોઈ ડિસ્ટ્રેક્શનનું લિસન નથી કરતા. તો યા. જય સ્વામિનારાયણ. ભૂલકોએ આપણને એક પ્રસંગ કીધો. પ્રભુદાસભાઈ જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે એટલા બધા એકાવધાની
ફોકસ હતા. એમના મિત્ર આવે છે, આવીને જુએ છે, અવાજ પણ થાય છે, પણ પ્રભુદાસભાઈ વાંચવામાં એટલા બધા તલ્લીન હતા કે એમને સંભળાયું નહીં. બોલાવ્યા છતાં બી સંભળાયું નહીં. તો ધ્યાન દોરવા માટે પછી મિત્રએ શું કર્યું? મસ્તક પર પુસ્તક મૂક્યું, તો પણ પ્રભુદાસભાઈને ખ્યાલ ન આવ્યો. આપણે ઇમેજિન કરીએ કે આપણે વાંચવા બેઠા છે અને રસોડામાં કંઈક અવાજ આવ્યો, તો આપણું ધ્યાન જાય છે? યસ ઓર નો? પછી આપણે વાંચવા બેઠા છે અને નીચે ડોર ઓપન થયો, એનો અવાજ આવ્યો, તો આપણે ધ્યાન ત્યાં જાય છે? પ્રભુદાસભાઈ એટલા બધા વાંચવામાં તલ્લીન થઈ ગયા હતા કે એમના મિત્ર આવ્યા, એમને બોલાવ્યા અને પુસ્તક પણ માથા પર મૂક્યું. આપણે ઇમેજિન કરીએ કે આપણે વાંચતા હોઈએ અને આપણા મસ્તક પર, આપણા માથા પર કોઈ પુસ્તક મૂકી દે તો આપણે શું કરીએ? આપણે તરત જ આપણું ધ્યાન જાય, કોણ આવ્યું, કોણે મૂક્યું પુસ્તક. જ્યારે પ્રભુદાસભાઈને તો એ પણ યાદ ન હતું, એમની વૃત્તિ વાંચવામાં હતી. તો ગુરુહરિ સ્વામીજીને, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને આપણે પ્રાર્થના કરવી છે કે હે પ્રબોધ સ્વામીજી, અમને એવું એકાવધાનીપણું આપો કે અમે એટલા બધા ફોકસ થઈએ વાંચવામાં કે અમને બીજું કંઈ યાદ ના આવે. એક દીકરો 10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. એની એક્ઝામને 15થી 20 દિવસ બાકી હતા અને એ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીને મળવા માટે આવે છે, આશીર્વાદ લેવા માટે. સ્વામીજીને પૂછે છે કે તારા એક્ઝામમાં કેટલા પર્સન્ટેજ આવશે? એટલે એણે કીધું કે સ્વામીજી મારા 60 મેં ધાર્યા છે, 60થી 65 જેટલા આવશે. સ્વામી કે ના, આપણે 75 ઉપર પર્સન્ટેજ લાવવાના. આપણે કેટલા લાવવાના? 75+ એટલા પર્સન્ટેજ આપણે આવવા જોઈએ. પછી સ્વામી કે ચાલ હું તને કેવી રીતે વાંચવું એ શીખવાડું. પછી સ્વામીજી એને શીખવાડે છે કે જો સૌથી પહેલાં આપણે એકાંત શોધી અને રૂમમાં કોઈ ખૂણામાં બેસી જવાનું, પછી ટટ્ટાર બેસવાનું, પછી 2 હાથ જોડીને આંખ બંધ કરીને ઠાકોરજીને પ્રાર્થના કરવાની કે હે મહારાજ, હે સ્વામી, મને વાંચવાનો બુદ્ધિયોગ આપજો, મને વાંચવાનો બુદ્ધિયોગ આપજો, મને એકાવધાનીપણું આપજો. એમ કરીને આપણે વાંચવા બેસવાનું. પછી કે કદાચ આપણે ઘરે વાંચતા હોઈએ અને અવાજ થાય, સ્વામીજી એવું બોલ્યા હતા કે રસોડામાં કદાચ કુકર ફાટી જાય તો પણ આપણી વૃત્તિ રસોડામાં જવી ન જોઈએ, ઘરમાં જવી ન જોઈએ. આપણે એ રીતે વાંચવાનું. એ દીકરાએ સ્વામીજીને પ્રોમિસ આપ્યું કે હા સ્વામીજી, હું વાંચીશ. એટલે સ્વામીજીએ 2 વસ્તુ કીધી. એક તો વાંચતા પહેલાં ઠાકોરજીને પ્રાર્થના કરવાની, ભજન કરવાનું અને પછી ફોકસ થઈને વાંચવાનું. તો પરીક્ષાને 15થી 20 દિવસ જ બાકી હતા, પણ સ્વામીજીના આશીર્વાદ અને સ્વામીજીની આજ્ઞા અને એ દીકરાએ પકડી લીધી અને ત્યારથી, એ દિવસથી એણે એ રીતે વાંચવાનું શરૂ કર્યું. પછી એક્ઝામ આવી, એક્ઝામ પૂરી થઈ ગઈ, એક્ઝામનું રિઝલ્ટ આવ્યું. તો એ દીકરો એક્ઝામનું રિઝલ્ટ લઈ અને હરિધામ મંદિરે આવે છે. એ વખતે પૂજારીમાં સુહૃદ સ્વામી હતા. કોણ હતું? સુહૃદ સ્વામી. હવે જે દિવસે એ દીકરો સ્વામીજી પાસે આવ્યો હતો અને સ્વામીજીને વાંચવાની રીત શીખવાડી, એ વખતે પણ સુહૃદ સ્વામી હાજર હતા અને સુહૃદ સ્વામીને યાદ હતું કે સ્વામીજીએ 75+ લાવવાનું કીધું છે. અને એ દીકરો જ્યારે ઠાકોરજી પાસે આવ્યો, સુહૃદ સ્વામી એને બોલાવ્યો કે શું છે બેટા? તો કે મારું રિઝલ્ટ છે, હું ઠાકોરજીના ચરણોમાં ઠાકોરજીને, સ્વામીજીને બતાવવા માટે હું મારું રિઝલ્ટ આવ્યો છું. તો સુહૃદ સ્વામીએ જોયું તો એનું રિઝલ્ટ હતું 78%. તો આપણે ધાર્યું હોય કે મારાથી આટલું જ લખાશે, આપણે ધાર્યું હોય કે મારાથી આટલું જ વંચાશે, પરંતુ જો સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીને આપણે સંભાળીશું, એમનું બળ લઈશું, તો ચોક્કસ આપણને બુદ્ધિયોગ આપશે, આપણને બળ આપશે. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિના શ્રી ચરણોમાં પ્રાર્થના કે વાંચનાર પણ આપ છો,
યાદ રખાવનાર પણ આપ છો, લખનાર પણ આપ છો અને મારું રિઝલ્ટ આપનાર પણ આપ જ છો. એવી ભાવનાથી અમે સ્ટડી કરી શકીએ એવા બળ બુદ્ધિને શક્તિ અમ સૌને આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ. Everybody is ready? Really? હું તમને એક વાત કરીશ, તમારે યાદ રાખવાની. વચ્ચે પ્રશ્ન પૂછીશ, જો યાદ નહીં રહ્યો તો પછી તમારું તમારી એક્ઝામ થઈ જશે. હા, આપણે બધાની વચ્ચે ફેલ થવું નથી. ઓકે, હું જે વાત કરું યાદ રાખવાની. યાદ રાખશો? યસ ઓર નો? યસ યસ યસ. આપણે ગઈ સાલ અહીંયા ભેગા થયા હતા કે નહોતા થયા? નેક્સ્ટ યર? હે, નેક્સ્ટ યર આપણે ભેગા થયા હતા, યાદ છે? કોણ કેટલા જણા હતા નેક્સ્ટ યર? રેઝ યોર હેન્ડ. યસ, ગુડ. ઓકે, હાથ નીચે મૂકી દો. ગઈ સાલ શું વાત કરેલી કોને યાદ છે? કોણ હતું ગઈ સાલ? યસ, સેકન્ડ. તમે ગઈ સાલ શું વાત કરતી? યાદ કરાવો જોઈએ. માઇક આપો ભાઈ, એમને માઇક આપો. યસ, ગુડ. સાંભળીએ. કે આપણે ગુનાથી સી થવાનું, યસ, સેકન્ડ. આપણને બધામાં A+ લાવવાનું, યસ, આપણને સભામાં આવવાનું, યસ, આપણને ડેલી પૂજા કરવાનું. યસ. યુ આર વેરી સ્માર્ટ ગાય. હા, ચોરી કરીને પાસ થવાની છૂટ છે. હો ભાઈ. યસ યસ, ગુડ, થેન્ક યુ. બીજા કોઈને? એનીવન? યસ, કમ ઓન. યસ. મારે સી થવું છે. નો, એન્ડ A in all subjects. યસ. પૂકુતાવાના છે. ભૂલકું બનવું છે. યસ. સભામાં રેગ્યુલર જવું છે. સભા વીક જાઓ છે. યસ. પૂજા નિયમિત કરવી છે. દેવી પૂજા કરવી છે. યસ. આરતી કરી છે. યસ. ઓલવેઝ A+ માર્ક્સ લાવવા છે. સ્ટડીમાં ઓલવેઝ એવરી સબ્જેક્ટ આપણે A+ ગ્રેડ લાવવા છે. ઓકે? હા. યસ, ગુડ ગુડ ગુડ. હવે છે ને, હું જે વાત કરું બધી યાદ રાખવી પડશે. ફરી પૂછીશ. એવરીબડી મસ્ટ ફોકસ. ઓકે? યસ યસ. સ્વામી દાદા છે ને, આપણા જેટલા નાના હતા ને, આપણા જેટલા નાના, એકદમ નાના. આસોજમાં સ્કૂલ છે. એ સ્કૂલમાં સ્વામી દાદા સ્ટડી કરે. આપણે સ્ટડી કરીએ છીએ. યસ. સ્વામી દાદા સ્ટડી કરતા હતા. વોટ ધ ડિફરન્સ એ આપણે જોવું છે. આપણે સ્ટડી કરીએ છીએ અને સ્વામી દાદા સ્ટડી કરતા હતા. એ બંનેમાં ડિફરન્સ શું છે એ આપણે જોવું છે. અને આપણે જે ડિફરન્સ છે એને ઇમ્પ્રૂવ કરવું છે. ઓકે?
સ્વામી દાદા સ્કૂલમાં ક્લાસ ચાલતો હતો. સ્વામીજી હંમેશા A+ ગ્રેડ લાવતા. કયો ગ્રેડ લાવતા? કયો ગ્રેડ લાવતા? A+. યસ યસ. આપણે પણ કયો ગ્રેડ લાવવાનો? A+. યસ. તો શું કરવાનું? તો સ્વામી દાદા જ્યારે ભણતા ને, સ્કૂલેથી આવે, હોમવર્ક બાકી હોય, એ જમાનામાં આવી લાઇટો નહોતી કે ઘરમાં લાઇટ નહોતી. લાઇટ ના હોય તો કેવું વંચાય? આપણે વાંચી શકીએ? હે? હોમવર્ક કરવાનું તો શું કરીએ? આપણે કહી દઈએ લાઇટ નથી. શું કહી દઈએ? લાઇટ નથી એટલે હોમવર્ક નહીં કરું. સ્વામી દાદાએ શું કહ્યું? સ્કૂલેથી છૂટે સાંજે 5 o'clock. કેટલા વાગે? સાંજે 5 PM સ્કૂલેથી છૂટે. પછી ઘેરે ના જાય, કારણ કે ઘરે લાઇટ નહોતી. ઘેરે લાઇટ નહોતી એટલે ઘેરે ના જાય. કે પોતાનું હોમવર્ક બાકી હોય, એક ગામનો એક ઓટો હતો. હવે એક ઓટો હતો. એ ઓટા પર બેસી અને ત્યાં લાઇટ, નેચરલ લાઇટ, સનલાઇટ હોય. શું હોય? સનલાઇટ. ત્યાં બેસીને હોમવર્ક પૂરું કરે. શું કરે? પોતાનું હોમવર્ક એ લાઇટ, સનલાઇટમાં બેસીને પૂરું કરે. હોમવર્ક પૂરું થયા પછી ઘેરે જાય. આપણે એવું કરીએ છીએ? હે? સ્વામીજી એવું કહેતા કે રોજનું લેસન રોજ કરી લેવું જોઈએ. બોલો, ફરી બોલો. જોઈએ રોજનું લેસન. હું બોલાવું, બોલો. રોજનું લેસન રોજ કરી લેવું જોઈએ. જો આપણે રોજનું લેસન રોજ કરીએ તો આપણો A+ આવે. શું આવે? આપણે લાવવો છે ને કે નહીં લાવવો? તો સ્વામી દાદા જે કરતા તે આપણે કરવું પડે ને. સ્વામી દાદા શું કરતા? સ્વામી દાદા શું કરતા? ચલો પ્રશ્ન. ઓકે? યસ. સેકન્ડ. યસ યસ. યસ. ગામની ઓટા પર બેસીને સનલાઇટમાં પોતાનું હોમવર્ક પૂરું કર્યું. આપણે આ વસ્તુ યાદ રાખવાની. નેક્સ્ટ ટાઈમ અમે આવીશું ને, અહીં સભા કૃષ્ણ પૂછીશું તમને. ભૂલવાનું નહીં હો. સ્વામી દાદાની જે કંઈ કરતા હતા બધું યાદ રાખવું પડે. પછી આપણને હમણાં પેલા મિત્રએ કહ્યું કે સ્વામીજી એટલા ફોકસ થઈને સ્ટડી કરતા હતા કે માથે બુક મૂકી તો એ ખબર નહીં પડી. આપણે માથે બુક મૂકે તો ખબર પડે કે ના પડે? હે? માથે માખી બેઠી હોય તો ખબર પડે કે ના પડે? હે? માખી બેઠી હોય તો આપણને ખબર પડી જાય. તો બુક મૂકે તો ખબર પડે જ. સ્વામીજી કેટલું ફોકસ થઈને જીવતા હશે કે માથે બુક મૂકી તો પણ સ્વામીજી આઉટ ફોકસ થયા નહીં. આપણે એવા ફોકસ થઈને સ્ટડી કરવું છે. સ્કૂલમાં ક્યારેય સ્વામી ચોરી નહોતા કરતા. હા, નેવર. બીજાની નોટમાં જોઈને લખીને ચોરી કરી ગયું. શું કહેવાય? બીજાની નોટમાં જોઈને લખે એ ચોરી કહેવાય. ને કદાચ એનું ખોટું હોય તો આપણું શું થાય? બીજાની નોટમાં જો લખતા એને ખોટું લખ્યું હોય તો આપણું પણ ખોટું પડે ને આપણે નાપાસ થઈએ. એટલે આપણે ચોરી કરવાની નહીં. સ્વામીજીનું એક સૂત્ર હતું.
આ યાદ રાખવાનું. આ સૂત્ર દરેકે નોટ કરવાનું પોતાની ડાયરીમાં. વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે, ધેટ ઇઝ ધ વે ટુ બી હેપી એન્ડ ગે. સ્ટડી ટાઈમે સ્ટડી કરવાનો, સ્ટડી ટાઈમે સ્ટડી કરવાનો અને રમવાનું ટાઈમે રમવાનું. સ્ટડી ટાઈમે રમીએ તો પછી આપણે નાપાસ થઈએ. શું થઈએ? સ્ટડી ટાઈમે ફોકસ થઈને સ્ટડી કરવાનું, રમવા ગયા હતા રમી લેવાનું. સ્વામીજી પોતે ગેમ બી રમતા હતા. હા, સ્વામીજીને સૌથી પ્રિય ગેમ કઈ હતી? ક્રિકેટ. કઈ ગેમ? હા, છતાં સ્વામીજી ઓલવેઝ ક્રિકેટ નહોતા રમતા. હા, આપણે પેલી ગેમ્સમાં ઇન્ટરેસ્ટ હોય ને, વિડીયો ગેમ, તો ટીવી સામે બેસી જઈએ, રેમાચ કરીએ, એવું કરીએ ને આપણે? ના કરીએ? ટીવી ગેમમાં ઇન્ટરેસ્ટ હોય તો રિમોટ લઈ અને ટીવીની સામે બેસી જઈએ અને ગાડીઓ દોડાવીએ, એક્સિડન્ટ કરીએ. એ બધું હોય ને. શું હોય અત્યારની ગેમોમાં? કાર્ટૂન કોને ગમે? મેની યસ. એ કાર્ટૂનમાંથી આપણે પોઝિટિવ લેવાનું. કાર્ટૂન જોવાની છૂટ, પણ સ્ટડીના ટાઈમે નહીં. હા, સ્ટડી ટાઈમે કાર્ટૂન, નો ગેમ. ઓકે? સ્ટડી મીન્સ સ્ટડી, ફોકસ ઇન સ્ટડી. એટલે આપણે બધાએ એ પ્લસ લાવવો છે. તો સ્વામીજી જેવું કરતા હતા એવું આપણે કરવું છે. કે સ્વામીજી ક્યારેય વાંચવાના ટાઈમે રમવા ગયા નથી. એટલે કયું સૂત્ર છે? વર્ક વાઇલ યુ વર્ક. બોલો જોઈએ. યસ, આપણે સાથે બોલીએ. હા, બોલ્યો. વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે, ધેટ ઇઝ ધ વે ટુ બી હેપી એન્ડ ગે. એટલે આપણે બધાએ આ સૂત્રને, મને કહ્યું ડૉક્ટરે કે આ વખતે 9 લેસન આપો. કે આપણું આ 9 લેસન છે, યાદ રાખવાનું. હા, વી મસ્ટ ફોકસ ઇન સ્ટડી. વી મસ્ટ ફોકસ ઇન સ્ટડી. આપણે ભણી લેવું છે. સ્વામી દાદાને છે ને જે પહેલો નંબર લાવે ને એ ખૂબ ગમતો. હા, સ્વામીજી કહેતા કે મારા બધા મિત્રો ટોપ, જે ઓવર 90 લાવે ને એમાં જ મિત્રો રાખવાના. પેલા ઓવર 90% જેના માર્ક્સ હોય એની સાથે જ ફ્રેન્ડશીપ રાખવાની. તો આપણા ઓવર 90 આવે. 60-40% લાવતા હોય એની સાથે મિત્રતા હોય તો આપણા 40 જ આવે. એટલે આપણે જો વધારે લાવવાના હોય તો મિત્રો પણ એવા રાખવા પડે. સ્વામીજીના જીવનમાં સ્વામીજી કે બેસ્ટ ફ્રેન્ડ. સ્વામીજી એક વાત કરતા કે અમે ક્યારેય ટ્યુશન રાખ્યું નથી. અહીં તો તમારે ટ્યુશન સિસ્ટમ ના હોય ને? હોય ઇન્ડિયામાં ટ્યુશન સિસ્ટમ વધારે. સ્વામીજી કે જે કંઈ ન આવડતું હોય તો અમારા જે બેસ્ટ ફ્રેન્ડ હોય એની સાથે બેસીને એ પ્રોબ્લેમ સોલ્વ કરી લઈએ. ક્વેશ્ચન એની પાસે બેસીને સોલ્વ કરી લઈએ. સાહેબ કે એક વખત મને એક મેથેમેટિક્સનો એક્ઝામ્પલ નહોતો આવડતો. કેવો? મેથેમેટિક્સ, ગણિત. શું કે અહીંયા મેથ્સનો એક ક્વેશ્ચન સોલ્વ નહોતો થતો. તો સ્વામીજીનો એક મિત્ર સ્વામીજી કરતાં 1 વર્ષ આગળ ભણતો હતો. સ્વામીજી કરતાં 1 વર્ષ આગળ ભણતો હતો. સ્વામીજી એની પાસે ગયા અને એને કહ્યું કે મને આ એક
સોલ્વ નથી થતો મેથ્સ, મને સોલ્વ કરી આલો. સ્વામીજી પોતે એની પાસે ગયા અને ક્વેશ્ચન સોલ્વ કર્યો. એમ આપણે પણ જેની પાસે આવડતું હોય એવા મિત્રો પાસે જઈ આપણા ક્વેશ્ચનને સોલ્વ કરી લેવાના. એટલે બે વસ્તુ ધ્યાન રાખવાની, એક વર્ક વેલ્યુ વર્ક અને પ્લે વેલ્યુ પ્લે. રમવા ટાઈમે રમવાનું, જમવા ટાઈમે જમવાનું અને સ્ટડી ટાઈમે સ્ટડી. ઓકે. બીજું ફોકસ ઇન સ્ટડી. ત્રીજું આપણી નિયમિત પૂજા, એ ક્યારેય ચૂકવાની નહીં. કારણ કે પૂજા છે ને એ ગોડને પ્રેયર કરવાનો ટાઈમ છે, ભગવાનને પ્રાર્થના કરવાનો ટાઈમ છે. આપણે પ્રાર્થના કરીએ તો આપણને બુદ્ધિયોગ આપે. શું આપે? સારો બુદ્ધિયોગ મળે અને સારું સ્ટડી થાય. અને આપણે ભૂલકું થવું છે કે નથી થવું? આપણે શું થવું છે? આપણે શું થવું છે? નથી થવું. કોઈ બોલતા જ નહીં. ભૂલકું નથી થવું ને આપણે શું થવું છે? બધા સાથે બોલવાનું, મોટેથી બોલવાનું. આપણે શું થવું છે? યસ, બે સ્વામીજીના લાયન થવું છે. શું થવું છે? અને બીજું ભૂલકું થવું છે. બરાબર? એટલે આપણે સ્વામીજીના લાયન થવું છે અને સ્વામીજીના ભૂલકું થવું છે. એને માટે આપણે રેગ્યુલર વીકલી સભામાં જવાનું, રેગ્યુલર પૂજા કરવાની, રેગ્યુલર સ્ટડી કરવાનો અને પેરેન્ટ્સની સાથે રિસ્પેક્ટિવ વાત કરવાની. શું કરવાનું? પેરેન્ટ્સ હોય ને એની સાથે રિસ્પેક્ટથી વાત કરવાની. એને દિવસમાં એક વખત પગે લાગવાનું. શું કરવાનું? આમાંથી કેટલા જણા પગે લાગ્યા? હાથ રાઈઝ કરો. જે પગે લાગતા હોય, જૂઠું જૂઠું હાથ ઊંચા નહીં કરતા. જે મમ્મી પપ્પાને પગે લાગતા હોઈએ. યસ, ગુડ. આપણે બધાએ રોજ મમ્મી પપ્પાને પગે લાગવાનું. બરાબર? કારણ કે ભગવાન આપણે પણ બુદ્ધિયોગ આપે. મમ્મી પપ્પા આપણી કાળજી રાખે છે, આપણને ભણાવે છે, આપણા કપડાનું ધ્યાન રાખે છે, તો એનું આપણે રિસ્પેક્ટ રાખવું પડે. શું રાખવું પડે? એવરીબડી. હો, આપણે આજુબાજુ ઊભા છે બધા, હો, ખાનગી વાત છે તો એવરીબડી જે હોલમાં છે, પહેલા દરવાજેથી પેલા દરવાજા વચ્ચે, એ બધાએ શું કરવાનું? મમ્મી પપ્પાનું રિસ્પેક્ટ રાખવાનું, એની સેવા કરવાની અને એને રાજી કરવાના. તો સ્વામી દાદા આપણે પર રાજી થઈ જાય ને આપણને ભૂલકું બનાવી દે. શું બનાવી દે? આ ભૂલકું થવાની સહેલામાં સહેલી ચાવી છે. હા, મમ્મી પપ્પાનું રિસ્પેક્ટ રાખીએ, સભા ભરીએ, પૂજા કરીએ તો સ્વામી દાદા આપણને ભૂલકું બનાવી દે. તો આપણે બધાએ સ્વામી દાદાના ભૂલકું થવું છે. તો આજનું આપણું જે લેસન છે એ લેસન આપણે યાદ રાખવું છે અને સ્વામી દાદાના ખરેખરા દીકરા થવું છે. તો એવા દીકરા બનવા માટે ગુરુ હરિ આપણને સૌને ખૂબ 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 બળ બુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની. ઘૂમી રહ્યા છો ઘટ ઘટ માહી, દેતા સુખ ના કે ભૂલતા શત શત વંદે સ્વામી, રહો નયન અભિરામ. સ્વામી રહો નયન અભિરામ. જોડે છે મહારાજ સ્વામી હરિ સાક્ષાત, પ્રગટ વિચરે આ
પ્રબોધ સ્વામી માં જોડે છે મહારાજ સ્વામી હરિ સાક્ષાત પ્રગટ વિચરે પ્રબોધ સ્વામી સેવા, પ્રબોધ સ્વામી સ્મૃતિ, સુરતભાવ, સેવા, સ્મૃતિ, સુરતભાવ,